નમસ્કાર. 2024ના અંતિમ શનિવારે આપનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. જેનું નામ તેનો નાશ એ સર્વવિદિત વાત છે. આવો શરૂ કરીએ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝથી. પૂરા રાજકીય સન્માન સાથે પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહને અંજલિ આપતા દેશવાસીઓ. અંતિમ સંસ્કારમાં પીએમ મોદી સહિત ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જોડાયા. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. વિવિધ વોર્ડમાં ફરીને દર્દીના ખબર અંતર પૂછ્યા તેમજ આરોગ્યલક્ષી સુવિધા અંગે જાણકારી મેળવી. સિવિલ હોસ્પિટલમાં લોહીની અછત, કુદરતી કે કૃત્રિમ, થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહી માટે 7 થી 8 કલાક સુધી રાહ જોવી પડે છે. બહારથી આવેલા દર્દીના સગા સંબંધીઓએ સત્તાધીશોની બેદરકારી ગણાવી. અને બિલખાની શેરીમાં સિંહના આટાફેરાથી ગ્રામજનોમાં ભય. 3 ગાય વાછરડા સહિત 7 પશુઓનું મારણ કરતા વન વિભાગ થયું દોડતું. આ બધા સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ. Good morning. This is Junagadh. આપનું સ્વાગત છે. હવે સમાચાર વિગતવાર જોઈએ તો અર્થશાસ્ત્રના સિંહ કહી શકાય એવા દિગ્ગજ પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહના આજે પૂરા રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવી હતી. દેશના પાટનગર દિલ્હી ખાતે કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ખાતે સવારે ડૉક્ટર સિંહના નરેશ્વર દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો વગેરે હાજર રહ્યા હતા. ત્યારબાદ તેમની અંતિમ યાત્રા શરૂ થઈ હતી. રાષ્ટ્રધ્વજમાં વીંટાળેલ ડૉક્ટર સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે
અંતિમ દર્શનાર્થે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાહુલ ગાંધી સહિતના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. સૌ કોઈ ડૉક્ટર મનમોહન સિંહને દેશના અર્થતંત્રનો પ્રાણવાયુ આપનાર આદર્શ રાજનેતા ગણાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ડૉક્ટર સિંહનું 2 દિવસ પહેલાં 92 વર્ષની વયે નિધન થયું હતું, જેને આજે રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ શનિવારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેઓએ PMJY યોજનામાં ખામી હોવાનું સ્વીકાર્યું હતું. આ મુલાકાત દરમિયાન આરોગ્ય મંત્રીએ સિવિલ હોસ્પિટલના વિવિધ સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલના સંચાલનમાં પડતી મુશ્કેલીઓને દૂર કરવા, દર્દીની સુવિધામાં વધારો કરવા તથા રાજ્ય અને કેન્દ્ર સરકારની આરોગ્યલક્ષી યોજનાનું મોનિટરિંગ કરવા તેનો મુલાકાતનો મુખ્ય હેતુ હતો. હોમિયોપેથી, આયુર્વેદિક, યોગ વગેરે એક સાથે કાર્યરત હોય તેવી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ રાજ્યમાં એકમાત્ર છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે જૂનાગઢમાં PMJY યોજના અંતર્ગત 40 કરોડ રૂપિયાની ચૂકવણી થઈ છે. આ મામલે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કેન્સરની સારવાર લીધી હોય તેવા દર્દીની પૂછપરછ પણ કરવામાં આવી હતી. દર્દીને આપવામાં આવતા ₹300 અંગેની વાત ધ્યાનમાં આવી છે અને કોઈ લેખિત ફરિયાદ આવી નથી, છતાં તપાસ ચાલુ છે. જૂનાગઢ જિલ્લામાં હજુ પણ કલેક્ટરની અધ્યક્ષતામાં યોજના અંગે તપાસ હાથ ધરાઈ છે. કોઈ પણ ગંભીર બાબતો સામે આવશે તો તેની સામે પગલાં લેવામાં આવશે, તેમ આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું. સૌરાષ્ટ્રની અંદર તમામ મેડિકલ હોસ્પિટલો, મેડિકલ કોલેજીસ અને સાથે જિલ્લાની આરોગ્યની વ્યવસ્થા જે પ્રમાણેના રિપોર્ટ્સ મળતા હોય છે એ હકીકતે નીચે ગ્રાઉન્ડ લેવલ સુધી એ વાત પહોંચી છે, નથી પહોંચી. ડૉક્ટરોની વ્યવસ્થા, દવાઓની વ્યવસ્થા, પેશન્ટોની સગવડ, તમામ બાબતોને આવરી લેતો આ એક કોમ્પ્રિહેન્સિવ અમારો પ્રવાસ છે, જેથી કરી ગઈકાલે હું ભાવનગર હતો, આજે જૂનાગઢ છું, બપોર પછી રાજકોટ પણ છું, જેથી કરી અને ખ્યાલ આવે હોસ્પિટલર અને ઘણી વખતે જે ડૉક્ટર્સ હોય કે જે સ્ટાફ છે હોસ્પિટલના સંચાલનમાં એમને પણ પડતી કેટલીક મુશ્કેલીઓ, અગવડો સાથે પણ એની પણ ચર્ચા થઈ જાય. દર્દીઓને વધારે સગવડ કેમ અપાય, TB નિર્મૂલનનો કાર્યક્રમ, બીજા જે અમારા રાજ્યના અને કેન્દ્રના જે પ્રોગ્રામ કાર્યક્રમો આરોગ્યલક્ષી છે એનું પણ એક વખત મોનિટરિંગ થઈ જાય. અને સાથે આયુષ, અહીંયા તો બહુ સારી વ્યવસ્થા ઊભી થઈ છે આયુષની. હોમિયોપેથ, આયુર્વેદ ને યોગ સેન્ટર ત્રણેય એક જ જગ્યાએ આપણે અહીંયા ચલાવીએ છીએ. ક્યાંક નવી બેસ્ટ પ્રેક્ટિસીસ પણ આપણને જોવા મળે તો એ બેસ્ટ પ્રેક્ટિસીસ બાકીની કોઈ જગ્યાએ આખા રાજ્યમાં ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે થાય, ઘણું બધું નોલેજવર્ધક, જ્ઞાનવર્ધક અને સાથે કેટલાય લોકો નવા ઇનિશિયેટિવ લઈને કામ કરતા હોય છે આરોગ્ય વિભાગમાં, તો એમના નવા ઇનિશિયેટિવ પણ જાણવા મળે. આમ એકંદરે દવાથી લઈ, દર્દીથી લઈ, એની સગવડો, માનવીય સંવેદનતા અને ટ્રીટમેન્ટ પ્રોસિજર, આ તમામ બાબતો હેરાર્કીમાં જોઈ. એમાં ગામડા, CHC, PHCનો પણ આપણે રિવ્યૂ કરીશું. આમ એકંદરે આખો આરોગ્ય વિભાગ દ્વારા દરેક જિલ્લાની અંદર જ્યાં આગળ આપણી મેડિકલ કોલેજ છે, હોસ્પિટલ છે, એનો આપણે રિવ્યૂ કરીએ. મેં કલેક્ટર સાથે પૂછપરછ કરતાં એમને કમિટીએ આખું એનું ઓડિટ પણ કર્યું છે અને 1400 જેટલા પેશન્ટો, કેન્સર દર્દીઓને વ્યક્તિગત રીતે મળી અને એમને ફોન કરી અને ડેટા લીધા છે. અને જ્યાં અનિયમિતતા મળશે અથવા તો અનિયમિતતામાં કદાચ જે મને લાગે છે અને જે વાતચીત થયા પ્રમાણે એ પ્રમાણે કોઈને ₹300 જતી વખતે આપવાના હોય અથવા તો જે સારવાર કર્યા પછી PMJYમાં ક્લેમ કર્યા પછી ક્યાંક વધારાના પૈસા લીધા હોય, આવી બાબતો જ આપણા ધ્યાનમાં આવી છે. પણ જે ટ્રીટમેન્ટ કરવાની છે, પ્રોસિજર કરવાની છે, એવું લેકિંગ હજુ સુધી ધ્યાનમાં નથી આવ્યું. અને છતાં પણ હજુ કલેક્ટરશ્રી અને આપણી અહીંયા જિલ્લાની ટીમ હજુ આગળ એમાં ઇન્ક્વાયરી કરી વિગતે ડિટેલ મેળવી રહી. થેલેસેમિયા એક એવી તકલીફ છે કે જેને નિયત સમયે લોહી ચડાવવું જરૂરી હોય છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર શુક્રવારે થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને દર્દીને લોહી ચડાવવામાં આવે છે. પરંતુ છેલ્લા 2-3 શુક્રવારથી લોહીની અછત હોય કે હોસ્પિટલ સ્ટાફની નિષ્ક્રિયતા હોય તે રીતે બાળકોને તેના વાલીને 6 થી 8 કલાક સુધી રાહ જોવી પડે છે. ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાગ્રસ્ત દર્દીની હાલત કફોડી બની હતી. જૂનાગઢ જિલ્લા અને આસપાસના વિવિધ તાલુકામાંથી આવેલા દર્દીના સ્વજનોએ જણાવ્યું હતું કે સવારના અમે રિપોર્ટની રાહ જોઈએ છીએ, પરંતુ બપોરના 3 વાગ્યા સુધી તંત્ર દ્વારા કોઈ કાળજી લેવામાં આવી નથી.
થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહી મળી રહે તે માટે સમયાંતરે જૂનાગઢ અને તાલુકા કક્ષાએ સેવાભાવી સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે. ત્યારે યાદ અપાવીએ કે નોંધપાત્ર લોહીની બોટલો ભેગી કરીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલને દાતાઓ દ્વારા પહોંચાડવામાં આવે છે. આમ છતાં લોહીની બોટલનું દુષ્કાળ કુદરતી છે કે કૃત્રિમ તેવો પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે. રક્તદાન શિબિરના આયોજકો પણ સિવિલ હોસ્પિટલની બેદરકારીની ટીકા કરી હતી. તો ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા દર્દીઓએ ભૂખ્યા તરસા અમારા બાળકો માટે લોહીની પ્રતીક્ષા કરી રહ્યા છીએ તેમ જણાવી તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. અમે સવારના 9 વાગ્યાના અમે રિપોર્ટ કરાવીને આવીએ છીએ બહાર, તોય છતાં પણ અમને અહીંયા બ્લડ હજી મળ્યું નથી, કારણ કે 3 વાગી ગયા છે. આની માટે કોઈ આ સંસ્થા જે હાલે છે એ માટે સારું બ્લડ ઉગાડે જ છે, પણ અહીંયા જે આપણે બ્લડ બેંકની અંદરથી બ્લડ મળવું જોઈએ ટાઈમે એ અમને મળતું નથી. એના માટે કંઈક આમાં કરો તો અમારે ટાઈમ ટુ ટાઈમ બહારથી સોમનાથ જિલ્લામાંથી આવ્યા હોય, કોઈ ઉના બાજુથી આવ્યા હોય તો એ 4-5 વાગ્યાના નીકળ્યા હોય, એ લોકોને હવે પૂગવા માટે પાછી રાત થઈ જાય. એના માટે બહુ હેરાન થઈ. એના માટે કંઈક સરકારને વહીવટ ખાતું કંઈક આમાં ધ્યાન દે તો બધાને રાહત મળી જાય. અમારે અહીંયા રિપોર્ટમાં એટલે 1.5-2 કલાક વાર લાગે છે, છતાં અત્યારે સવારના 9 વાગ્યાના આવેલ છે, છતાં અત્યારે 3 વાગ્યા છે, બ્લડ આવ્યું નથી. હું અહીંયા જુનાગઢમાં જ રહું છું. હું 10 વાગ્યાનો અહીંયા આવ્યો છું. 2 વાર મેં સેમ્પલ લીધો લોહીના પહેલા માળે. એ લોકો ત્યાંથી રિપોર્ટ દેતા નથી કે આગળ અમારી બીજી કોશિશ થાય. જુનાગઢ સિવિલમાં જે થેલેસેમિયાગ્રસ્ત બાળકોનો જે હોડ છે જેમને બ્લડ ચડાવવામાં આવે છે, એમની અત્યારે અમારે 5/1/2025 રોજ અમે જે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે જે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે એના અનુસંધાને અમે લોકોને મળવા માટે આવ્યા. તો અહીંયા આવ્યા પછી એવું જાણવા મળ્યું, લોકોની એટલી બધી ફરિયાદો છે કે ભાઈ આજે સવારે 9 વાગ્યાના આવીને બેઠા છે, છતાં પણ આજે અત્યારે માનો કે 3 વાગ્યા છે, છતાં પણ એમને બ્લડ નથી મળ્યું. અને આમાં ઘણા બધા પેશન્ટો એવા છે કે વેરાવળથી સવારે 5 વાગ્યાના જાગીને અહીંયા પહોંચ્યા છે, પણ હજી એમનું બ્લડ પણ ચાલુ નથી થયું. તો બધાની ફરિયાદ એક જ છે કે ભાઈ નીચે પહેલા માળે લેબ વાળા જે સીબીસી રિપોર્ટ જેને કહેવામાં આવે છે કે જે બહાર તમે લેબમાં કરાવો પ્રાઇવેટમાં તો 20 મિનિટની અંદર જે રિપોર્ટ આવી શકે, એ અહીંયા 4 કલાક થવા છતાં પણ એ રિપોર્ટ નથી આવતો. અને રિપોર્ટ આવી ગયો, એ રિપોર્ટ અમને બતાવે પછી પ્રોસેસમાં જાય પછીની 1.5 થી 2 કલાક લાગે છે. તો લોકો આખો દિવસ શું કરવાનું, હજી બ્લડ મળ્યું નથી. તો આ લોકોની ખૂબ જ ફરિયાદ છે. તો આ અમારી એટલી નમ્ર અપીલ છે કે ભાઈ આ ઉપર લેવલ સુધી પહોંચે અને આની અંદર સુધારો કરે. સમાચારમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. હાલ શિયાળો એનો અસલી મિજાજ દેખાડી રહ્યો છે અને કાતિલ ઠંડી પડી રહી છે. ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલી કાતિલ ઠંડીને કારણે જૂનાગઢ જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે તમામ દેવી દેવતાઓને ગરમ વસ્ત્રના વાઘા પહેરાવી ઠંડીમાંથી હૂંફ મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. સ્વામિનારાયણ મંદિરના પ્રેમ સ્વરૂપદાસજીએ જણાવ્યું હતું કે જેમ માણસને પણ શીતળતાનો અનુભવ થાય છે તેમ પ્રભુને પણ દરેક વાતાવરણની અસર થતી હોય છે. અમે લોકો ઉનાળામાં રાધા રમણ દેવ અને સિદ્ધેશ્વર ભગવાનને કૃત્રિમ ઠંડક મળે તેવા પ્રયાસો કરીએ છીએ, તો શિયાળામાં ગરમ વસ્ત્રો અને સૂકા મેવાનો ભોગ ધરાવી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવે છે. હાલ ધનુર્માસ ચાલી રહ્યો છે ત્યારે આપણા શાસ્ત્રની પરંપરા અનુસાર રાધા રમણ સહિતના દેવતાઓને સ્વામિનારાયણ ભગવાનને ગરમ વસ્ત્રો શણગાર કરવામાં આવી રહ્યા છે. રોજ સાંજે દર્શનાર્થે આવતા હરિભક્તો આ વિશિષ્ટ શણગારના દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવે છે. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ મુખ્ય મંદિર, જવાહર રોડ, જુનાગઢ. ઠાકોરજીને ધનુર્માસમાં જેમ આપણે પણ જેમ ઠંડીને બધું લાગતું હોય છે એવી જ રીતે ધનુર્માસની અંદર હિન્દુ ધર્મના શાસ્ત્રના નિયમ મુજબ સવારે ભગવાનને ભણવા માટે જતા હોય છે, એટલે ઠાકોરજીને ગરમ વસ્ત્રના પરિધાન કરાવવામાં આવતા હોય છે. ધનુર્માસ એટલે કમૂરતાનો સમય, જે 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધીના સમયની અંદર સવારમાં ભગવાનની પ્રત્યેની આપણી એવી લાગણીને ભાવના હોય છે કે ભગવાન સવારમાં પાઠશાળામાં ભણવા માટે જતા હોય છે. ભગવાન કૃષ્ણ પ્રભુ જેમ સાંદીપની ઋષિના આશ્રમમાં રહી ને ભગવાને અભ્યાસ કર્યો એ જ ભાવના આપણે ભગવાન પ્રત્યે રાખતા હોય છે. અને એ ભાવના અનુસાર ભગવાનને સવારમાં ઠાકોરજીને બાળભોગ ધરાવવામાં આવે. ભક્તોની ભાવના, લાગણી, ભાવ એવો હોય એટલે ભગવાનને વહેલા સવારમાં થાળ ધરાવવામાં આવતા હોય છે અને વાઘા વસ્ત્રો પણ ગરમ ઠાકોરજીને ધરાવવામાં આવતા હોય છે. આ પવિત્ર ધનુર્માસની અંદર ઠાકોરજીને શણગારી રીતે હરિકૃષ્ણ મહારાજ, રાધારમણ દેવ, જુનાગઢવાસી રણછોડ ત્રિકમરાયજી અને સિદ્ધેશ્વર મહાદેવજી, ઘનશ્યામ મહારાજ મહાપૂજામાં બિરાજમાન શાલિગ્રામ ભગવાન આદિક દેવોને આ રીતની જે ભારતીય સંસ્કૃતિની જે આપણી પરંપરા છે એ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયની પણ વૈદિક ધર્મ અનુસાર આપણી સનાતની પરંપરા મુજબ ઠાકોરજીને આ રીતના વાઘા વસ્ત્ર ધારણ કરાવવામાં આવતા હોય છે. ખાસ તો ભગવાન કૃષ્ણએ એવું કહ્યું છે કે માસાનામ માર્ગ શીર્ષોહમ, માસોમાં હું માગસર મહિનો છું. અને એમાં પણ અત્યારે જે ધનુર્માસ ચાલી રહ્યો છે એનું મહત્ત્વ આપણા પુરાણોમાં, આપણા ગ્રંથોમાં બહુ કહ્યું છે. એવું મનાય છે કે ભગવાન કૃષ્ણ જ્યારે ગોકુળથી મથુરા ગયા, કંસનો વધ કર્યો અને ત્યાર પછી માતા પિતાને બંધનથી મુક્ત કર્યા અને પછી બલરામ ભૈયાની સાથે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા માટે જાય છે. એ આ જ સમય હતો. 64 દિવસ ભગવાન ત્યાં રહ્યા છે અને 64 વિદ્યાઓ એ પ્રાપ્ત કરી છે. તો એ પરંપરા જે વૈષ્ણવી પરંપરા છે એ પરંપરા એ આજ દિવસ સુધી એ ચાલી આવે છે. ત્યારે ભગવાન સવારમાં વહેલા ભણવા જતા હોય એટલે ભગવાનને વહેલો નાસ્તો કરાવવાનો. એ બાળભોગની પ્રથા હરિભક્તો એ પોતપોતાના ઘરેથી એ બાળભોગ તૈયાર કરીને ભગવાનને એ જમાડતા હોય છે અને ભગવાન ભણવા જતા હોય છે, આવી ભાવના કરવામાં આવે છે. બીજું, અત્યારે શીત લહેર, અત્યારે ઠંડી છે તો આપણે તો એવું કહેવાય છે કે યથા દેહ
તથા દેવે જે ફિલિંગ્સ જે આપણને થાય છે, આપણને ઠંડી લાગે, આપણને ગરમી થાય, તો જો ભગવાનને તો એ કંઈ થતું જ નથી, પણ આપણને થાય છે તો ભગવાનને પણ થતું હશે. આવા ભાવથી ભગવાનની સેવા કરવાની છે. એટલે આ ઠંડી છે એટલે ભગવાનને પણ ઠંડી લાગતી છે, કારણ કે આપણે ત્યાં હિન્દુ સંસ્કૃતિમાં અને આમ પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખાસ કરીને વૈષ્ણવીય પરંપરામાં બધી જગ્યાએ જ્યાં મૂર્તિ પૂજા છે ત્યાં આપણે ત્યાં મૂર્તિને મૂર્તિ નથી માનતા કે ભાઈ આ ધાતુ પાષાણ કે ચિત્ર પ્રતિમા નથી. આમાં પ્રગટ ભગવાન બિરાજે છે, અને પ્રગટ ભગવાન જ્યારે બિરાજતા હોય ત્યારે એને તરસ પણ લાગતી હોય, એને ભૂખ પણ લાગતી હોય, એ રીતે આપણને લાગે છે. તો એવા ભાવ સાથે ભગવાનને જમાડવામાં આવે છે, ભગવાનને થાળ ધરાવવામાં આવે છે, ભગવાનને જલપાન કરવામાં આવે છે. અને ઠંડી લાગતી હશે આવા ભાવ સાથે ભગવાનને શિયાળામાં ગરમ વસ્ત્રો એ પરિધાન કરવામાં આવે છે. ત્યારે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર જૂનાગઢમાં સ્વામિનારાયણ ભગવાને આજથી 196 વર્ષ પહેલાં પોતાના હાથે રાધારમણ દેવ, રણછોડ ત્રિકમરાય અને મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવ એની અહીંયા સ્થાપના કરી. અહીંયા જે આવનાર ભક્તો છે, હે મહાદેવ તમે એના જીવનમાં આવતા આ લોકોના જે કષ્ટો છે, આધિ વ્યાધિ ઉપાધિરૂપ, શારીરિક હોય, માનસિક હોય કે વ્યવહારિક હોય, એ જે કોઈ ભક્ત શ્રદ્ધાથી તમારા દ્વારે આવે, અહીંયા તમારા ચરણમાં પોતાનું મસ્તક ઝુકાવે, એના તમે દુઃખ એને મુક્ત કરજો. અને આજે 196 વર્ષ પછી પણ શ્રદ્ધાથી લોકો આવે છે. અહીંયા સવિશેષ ગોળની માનતાઓ એ અહીંયા થાય છે. અને ઘણા બધા એવા પ્રસંગો છે. અમારે જુનાગઢ રાધારમણ ટેમ્પલ બોર્ડના વાઇસ ચેરમેન બળવંતભાઈ ધામી સાહેબ, એમણે ઘણા બધા લોકો એને ખબર પડે કે આને તકલીફ છે તો એને એમ કે ભાઈ તમે જુનાગઢ સિદ્ધેશ્વર મહાદેવની ગોળની માનતા તમે કરજો અને એના દુઃખ દૂર થાય. આવા ઘણા બધા પ્રસંગો એ ઇતિહાસો પણ છે. તો અહીંયા બહુ જીવતા જાગતા પ્રગટ બિરાજતા સિદ્ધેશ્વર મહાદેવ બિરાજે છે. રણછોડ ત્રિકમરાય એનો ઇતિહાસ પણ એવો છે કે ભગવાન કૃષ્ણ એ કાળ યવનથી ભાગીને અહીંયા એ આવેલા, તો એ જે મુચકુંદ ગુફા છે ત્યાં મુચકુંદ રાજા સૂતા હતા, ત્યાં ભગવાન કૃષ્ણ આવ્યા એટલે એ રણ છોડીને ભાગ્યા એટલે નામ પડ્યું રણછોડ. તો એ રણછોડ રાય પણ બિરાજે છે. પછી ત્રિકમરાય એટલે ત્રિવિક્રમ, જે બલિરાજાના દ્વારે ગયા અને 3 પગલામાં આખી પૃથ્વીને માગી લીધી, તો એ ત્રિવિક્રમ રાય એ પણ અહીંયા બિરાજે છે. એટલે રણછોડ ત્રિકમ રાય પણ અહીંયા બિરાજે છે. રાધા અને કૃષ્ણ ના સ્વરૂપે અહીંયા રાધારમણ દેવ બિરાજે છે. પોતાનું સ્વરૂપ એટલે હરિકૃષ્ણ મહારાજ રૂપે અહીંયા ભગવાન બિરાજે છે. ઘનશ્યામ મહારાજ બિરાજે છે. અહીંની મહાપૂજા ગોપાળાનંદ સ્વામી એ ભગવાન જેવા સંત કહેવાય, એ ગોપાળાનંદ સ્વામીએ આ મહાપૂજાનું પટલ આપેલું, અહીંયા શાલિગ્રામ આપેલા છે. તો એ મહાપૂજા પણ એટલી ચમત્કારી છે એની કે કોઈ ભક્ત મહાપૂજા કરાવે તો એના સંકલ્પો એ ઠાકોરજી પૂર્ણ કરતા હોય છે. આવી આ સ્વામિનારાયણ ભગવાનના પદ રસથી પાવન થયેલી આ પવિત્ર ભૂમિ છે, જ્યાં ગુણાતીતાનંદ સ્વામી જેવા એક મહાન સમર્થ અક્ષરમુક્ત સંત એમણે અહીંયા 40 વર્ષ સુધી રહી અને હરિભક્તોના દુઃખ અને દારિદ્ર્ય દૂર થાય, હરિભક્ત સુખી થાય, એના માટે અખંડ કથા વાર્તા એ અહીંયા એમને ચાલુ રાખેલી. તો એવી આ પવિત્ર ભૂમિ છે. આપના માધ્યમે, જીટીપીએલના માધ્યમે જે લોકો આ ચેનલને જોઈ રહ્યા છે એ દર્શકોને પણ મારી વિનંતી છે કે આપના જીવનમાં પણ ક્યારે પણ આવી મુશ્કેલી આવે તો અહીંયા જુનાગઢમાં જવાહર રોડ ઉપર 200 વર્ષ જૂનું સ્વામી મંદિર છે અને ત્યાં પ્રગટ દેવો બિરાજે છે. તેના દર્શન કરી અને આપ ધન્યતા અનુભવશો. આટલી વિનંતી અને પ્રાર્થના સૌને જય સ્વામિનારાયણ. ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કેવટેચા ઉપર ગેરકાયદેસર મકાન બનાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે આક્ષેપનો સણસણતો જવાબ તે જ સમયે શ્રી કોટેચાએ દસ્તાવેજ અને ચેરિટી કમિશનરના આધાર રજૂ કરી આપી દીધો છે. પરંતુ જે વ્યાસ આશ્રમની જમીનની વાત કરવામાં આવી હતી તે હાલના ટ્રસ્ટી પ્રત્યુષ જોશીએ પણ આક્ષેપને પાયાવિહોણા ગણાવ્યા છે. પત્રકારો સાથેની વાતચીતમાં વ્યાસ આશ્રમ અંગેની જમીન અમારા બાપ દાદાની છે, અમે પ્રશ્નોરા નાગર છીએ, એટલે મહેશગીરી બાપુએ જે બ્રહ્મ સમાજને ઉશ્કેરવાની વાત કરી છે તે તદ્દન પાયાવિહોણી છે. બ્રહ્મ સમાજને આ જગ્યા સાથે કંઈ લાગુ ઓળખતું નથી તેમ પ્રત્યુષ જોશીએ ભારપૂર્વક જણાવ્યું હતું. હું પ્રત્યુષ જોશી, જુનાગઢ
છેલ્લા 4-5 દિવસથી એક જે લપ ચાલુ છે એ વ્યાસ નિવાસ ટ્રસ્ટની, એમાં મારે ખાસ જણાવવાનું કે હું પોતે જ્ઞાતિથી પ્રશ્નોરા નાગર છું. નાગર જ્ઞાતિના 7 વડ હોય, એમાં એક પ્રશ્નોરા નાગર જ્ઞાતિનું વડ હોય. એમાંના 7 વડમાંથી એક વડમાં અમે અમારો પરિવાર આખો આવીએ છીએ. અને એમાં આ જે વ્યાસ નિવાસ ટ્રસ્ટની વાત આવે છે તો સાથે સાથે એ પણ મારે જણાવવાનું રહીએ કે આ જગ્યાને ને બ્રહ્મ સમાજને કોઈ પણ જાતના લેવા દેવા નથી. અને અમે પ્રશ્નોરા નાગર છીએ અને અમારું મૂળ પ્રશ્નોરા નાગર જ્ઞાતિ જ કહેવાય અમે. અને વર્ષોથી આ જે જગ્યા છે એ મારા બાપ દાદાની મિલકત હતી. મારા દાદા શંભુપ્રસાદ હરિદત્ત જોશીએ જે તે સમયે આ જગ્યાને ટ્રસ્ટ બનાવ્યું અને વ્યાસ નિવાસ ટ્રસ્ટ નામ આપ્યું. ત્યારબાદ અમે અમારા પરિવાર સાથે આ ટ્રસ્ટ ચલાવતા હતા. અને 1994માં જે ફાજલ પાછળની જે જમીન પડી હતી એ મારા દાદાએ ચેરિટી કમિશનર દ્વારા રાજકોટ જાહેર હરાજીમાં મૂકી હતી. અને જે તે સમયે એના ભાવ બોલાણા હતા. એ ભાવમાં વધારે જે ભાવ બોલે તેને ચેરિટી કમિશનર આ જમીન આપે. તેમાં કોટેચા પરિવારે આ જમીનનો વધારે ભાવ બોલ્યા હશે, જે તે સમયે એને એ જમીન મળી. બીજું ખાસ એ જણાવવાનું કે આગળની જે જગ્યા છે વ્યાસ નિવાસ ટ્રસ્ટ જે હજી શરૂ છે એનો હું ટ્રસ્ટી છું અને હું પોતે જ એનું સંચાલન કરું છું. હું પોતે જ મંદિરની પૂજા, શિવ પૂજા અને હવેલીની પૂજા અર્ચન, જે હવેલીના નિયમો હોય નિયમો પાળી અને અમારા ત્યાં પૂજા અર્ચન થાય છે. અને હું પોતે વાત કરીએ જુનાગઢ સ્થિત નોબલ યુનિવર્સિટીની, તો નોબલ યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 27 અને 28 ડિસેમ્બર 2024ના રોજ આ કોન્ફરન્સનું આયોજન થયું હતું. આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભારત સહિત US, UK, ઓસ્ટ્રેલિયા, નાઇજીરિયા, એન્સસ, ગ્રીસ, અફઘાનિસ્તાન જેવા વિવિધ દેશની આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીના કુલ 424 રિસર્ચ સ્કોલરોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત મેનેજમેન્ટ, કોમર્સ, એન્જિનિયરિંગ, સાયન્સ, આયુર્વેદિક, હોમિયોપેથિક, લાઇબ્રેરી સાયન્સ, ફાર્મસી, એજ્યુકેશન, એનિમલ હસબન્ડરી, હ્યુમેનિટી, નર્સિંગ, કોમ્પ્યુટર એપ્લિકેશન વગેરે વિવિધ વિષયો ઉપર વિદ્યાર્થી દ્વારા રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રિસર્ચ પેપર સ્કોપ વેબ ઓફ સાયન્સ UGC કેર માન્ય જનરલ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. વિવિધ વિષયો અને વિવિધ ક્ષેત્રમાં થયેલ રિસર્ચ ઉપર નોબલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સના વિવિધ નિષ્ણાતો દ્વારા એક્સપોર્ટ ટોકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જે રિસર્ચ કરી રહેલા પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ઉપયોગી થશે. જ્ઞાન અને વિદ્યા સાથે જોડાયેલી આ યુનિવર્સિટી રિસર્ચ ઉપર એટલું બધું જોર કરે છે અને આજે બહુ સ્વાભાવિક છે કે એને હિસાબે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સૌ પ્રથમ નોબલ યુનિવર્સિટીમાં અને જૂનાગઢની હિસ્ટ્રીમાં તો એમ કહી શકીએ કે પહેલી કહી શકાય એવી ફર્સ્ટ ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન 2 દિવસ માટે જૂનાગઢમાં કરવામાં આવ્યું છે. સૌ ડોક્ટરેટ્સ, ફેકલ્ટીઝ, અલગ અલગ સબ્જેક્ટના એક્સપર્ટ્સ બધા જ યુનિવર્સિટીમાં આવ્યા છે. નોબલ યુનિવર્સિટીની અંદર ફર્સ્ટ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ, નેશનલ કોન્ફરન્સીસ તો આની પહેલા 2 વખત થઈ ચૂકી છે અને આજે ફર્સ્ટ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ કે જેમાં 400 કરતાં વધારે પેપર્સ પણ આવેલા હતા. એમને ચેક કરી, સ્ક્રુટિનાઇઝ કરી અને 250 જેટલા પેપર્સ જે છે એ મૂકવામાં આવ્યા છે. ડૉક્ટર અનામિક શાહ કે જે ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ વાઇસ ચાન્સેલર છે એ સાહેબ આજે હાજર હતા. અંકિત કાથરોડિયા જે સાઉથ આફ્રિકાથી આવે છે અને છેલ્લા 12 વર્ષથી ત્યાં છે, એ ત્યાં આજે આ ફંક્શનમાં આપણા ચીફ ગેસ્ટ તરીકે હાજર હતા. ઘણા બધા ડિગ્નિટરીઝ જે છે આઉટ ઓફ ઇન્ડિયાથી પણ એડવાઇઝરી કમિટીના બોર્ડના મેમ્બર્સ જે છે કે જે આવી નથી શક્યા પણ એમના મેસેજીસ છે ને એ લોકો સેશન ચેર પણ છે, ઓનલાઈન સેશન્સ પણ આપશે. રિસર્ચ અને ઇનોવેશનની આ કોન્ફરન્સની અંદર 2 દિવસની અંદર સ્ટુડન્ટ્સ મેક્સિમમ અમાઉન્ટ ઓફ નોલેજ જે છે, મેં મારી સ્પીચમાં એવું કીધું કે ટીચર તો ભણાવે પણ કેટલું ગ્રેબ કરવું એ સ્ટુડન્ટ્સના હાથમાં હોય છે. આ 2 દિવસની કોન્ફરન્સમાં કેટલું એ લોકો બહાર કાઢી શકે, કેટલું એમાંથી ભણી શકે, કેટલું નવું શીખી શકે. અને આ કોન્ફરન્સ આવનારા ટાઈમની અંદર જ્યારે આપણે વિકસિત ભારત 2047 તરફ જઈ રહ્યા છે તો એમાં આ કોન્ફરન્સ જે છે એનું એક બહુ સરસ એવો રોલ પ્લે કરે. સ્ટુડન્ટ્સ ઘણું બધું શીખીને જાય. ખાસ કરીને જૂનાગઢની નોબલ યુનિવર્સિટી ખાતે
આજે ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું હતું. આ કોન્ફરન્સમાં ભારત સહિત 7 દેશના રિસર્ચર્સ એટલે કે સંશોધકોએ ભાગ લીધો હતો, જેની અંદર ઓસ્ટ્રેલિયા, યુકે, યુએસ, કેનેડા, એથેન્સ, ગ્રીસ, અફઘાનિસ્તાન, નાઇજીરિયા આવા અલગ અલગ કન્ટ્રીના લગભગ 498 જેટલા રિસર્ચ સ્કોલર્સ કે જે લોકોએ અલગ અલગ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઝમાંથી પોતાના પેપર સબમિટ કરેલા હતા. આ તકે આયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ, ફાર્મસી, એન્જિનિયરિંગ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, કોમ્પ્યુટર એપ્લિકેશન, એજ્યુકેશન આવા અલગ અલગ લગભગ 10 થીમ ઉપર રિસર્ચ પેપર્સ રજૂ કરવામાં આવેલા હતા. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક નાનકડા વિરામ. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. સમાચારના અંતિમ ચરણમાં જઈએ તો જૂનાગઢ લોહાણા માજનવાડી ખાતે આજ રોજ કોડીનારથી જલારામ સેવા પદયાત્રા આવી પહોંચી હતી. છેલ્લા 25 વર્ષથી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આજે લોહાણાવાડી ખાતે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોહાણા સમાજના પ્રમુખ મહેન્દ્રભાઈ બસરુ ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે જિગ્નેશ માખેચા, મહેન્દ્રભાઈ મસરુ, વિજયભાઈ ખોખર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ધર્મ પ્રત્યેની આસ્થા છે એક મોટું મનોબળ ઊભું કરતો હોય છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કોડીનારથી પદયાત્રીઓ એમાં સામાન્ય નાની ઉંમરના જ લોકો છે, મોટી ઉંમરના ઓછા લોકો છે. અત્યારે યાંત્રિક યુગ આવી ગયો
માણસને થોડે સુધી જવું હોય તો પણ 2 વ્હીલર ઉપર જવું પડે છે, તો એ ચાલવું નથી. પરંતુ જે ધર્મની પ્રત્યેની આસ્થા છે એને કારણે પદયાત્રાઓ યોજાતી હોય છે. અને એ પદયાત્રાઓ પૈકીને એક પદયાત્રા અને કોડીનારથી છેલ્લા 25 વર્ષથી આવી પદયાત્રાઓ યોજાતી આવી છે. કોડીનારથી વીરપુર સુધી 3 રાત થાય છતાં કોઈ પદયાત્રાનું મનોબળ તૂટતું નથી, ઉલટાનું વધતું જાય છે. આ એક બહુ મોટી ધાર્મિક આસ્થા વાત છે. અહીંયા જુનાગઢ ખાતે કોડીનારના પદયાત્રીઓ માધનવાડી ખાતે આવ્યા છે. અહીંયા એમના માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રવીણભાઈ રૂપારેલ અમર સ્ટોરવાળા તરફથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ પદયાત્રીઓના ચહેરા પર ખૂબ સારું વાતાવરણ દેખાય, થાકોડો નથી લાગતો. આ એક મોટી ધાર્મિક આસ્થા છે. અને યુવાનો ખાસ કરીને તો અત્યારે 2 વ્હીલર છે વાત નથી કરતા, એને બદલે છે કેટલાક કિલોમીટર સુધી ચાલીને આવે છે. રાતવાસીઓ ગામે ગામ કરતા હોય છે. આ રીતે આ પદયાત્રા આવી છે. એની સાથે જોડાયેલા તમામ નાના મોટા ભાઈઓ બહેનો પણ મોટી સંખ્યામાં જોડાયા છે. અને આ પદયાત્રા સારી રીતે સંપન્ન થશે તેવી આશા પણ છે. આજે અત્યારે જુનાગઢ ખાતે ભોજન છે, સાંજે ચોકી ખાતે રાતવાસો છે, ત્યાં પણ ભોજન પ્રબંધ છે. અને પરમ દિવસે એ બધા લોકો વીરપુર તલબાપાના ધામમાં પહોંચીને દર્શન કરશે. કોડીનાર લોહાણા મહાજનમાં ટ્રસ્ટી પણ છું, સાથે સાથે જલારામ સેવા મંડળની અંદર પણ કાર્યકર્તા છું. આજે જે અમારે કોડીનાર લોહાણા મહાજનમાંથી વીરપુર જલારામ પદયાત્રા નીકળી છે, આ પદયાત્રા અત્યારે જુનાગઢ પહોંચી છે. પરંતુ આ પદયાત્રાનું આ વર્ષ વિશેષ સ્વરૂપ એટલા માટે છે કે આ પદયાત્રા જલારામ વીરપુર પદયાત્રાના આજે 25 વર્ષ પૂર્ણ થાય છે. એટલે 25 વર્ષની અંદર અમે રજત જયંતિ ઉજવણી કરી રહ્યા છે. દર વર્ષે 20 ડિસેમ્બરથી લઈ અને 30 ડિસેમ્બર સુધીના વચ્ચેના સમય દરમિયાન અમારી યાત્રા હોય જ છે, પદયાત્રા. અને આની અંદર આ વખતે રજત જયંતિ ઉજવણીના નાતે અમે જલારામ પરમ પૂજ્ય જલારામ બાપાનો રથ લઈને નીકળ્યા છે. અને આ રથ જેવી રીતે ચાલે છે એવું જ ઉર્જા દરેક પદયાત્રીઓના પગમાં મળે છે. એક પણ પગયાત્રીઓને કોઈ તકલીફ નથી પડતી. અને સાથે સાથે એવા પરચા પણ છે બાપાના કે અમારી સાથે આવનાર ને જે પોતાની માનતા છે એટલે કે સંકલ્પ છે એને પોતાના આટલા દૂરથી 180 કિલોમીટરની યાત્રામાં અત્યારે જુનાગઢ પહોંચ્યા છે. એક પણ ફરફોલો પણ પગમાં નથી પડ્યો અને એને પગમાં ચપ્પલ નહીં પહેરવા એવી પણ માનતા છે. આવા બાપાના ઉપર શ્રદ્ધા રાખવાના કારણે બાપાની શ્રદ્ધા, બાપા ઉપર એટલો બધો વિશ્વાસ છે અને બાપાની અમારા ઉપર કૃપા જલારામ સેવા મંડળ ઉપર, શ્રી લોહાણા મહાજન કોડીનાર ઉપર પણ એટલી બધી એના ઉપર આટલો ઓલું છે કે એના કારણે અમને કોઈને બધા મહાજન પણ એક થઈને રહે છે. સાથે સાથે વિશેષ તો કહેવાનું એ છે કે અમારા લોહાણા મહાજનની અંદર બાપાના તમામ પ્રસંગો ઉજવણી કરવામાં આવે છે. અમારા પ્રફુલ્લભાઈ ગુપ્તા છે એ 25 વર્ષથી સતત ને સતત આવે છે. અને દરેક સમાજના, એવું નથી કે એકલા રઘુવંશી સમાજ, પ્રત્યેક સમાજના લોકો જેવી રીતે બાપાને કોઈ જ્ઞાતિ જાતિ ભેદભાવ વાળા હતા નહીં એવી રીતે લોહાણા મહાજન કોડીનારમાં પણ બધા જ લોકો ભળી ગયા છે અને બધા સાથે રહીને આ પદયાત્રાની અંદર જોડાય છે. આ વિશેષ પ્રકારની અમારી પદયાત્રા છે. અને આની અંદર શ્રી લોહાણા મહાજન તાલાળા, શ્રી લોહાણા મહાજન મેંદરડા, શ્રી લોહાણા મહાજન જુનાગઢ અને ખાસ કરીને જે આપણા પ્રવીણભાઈ રૂપારેલિયા જે છે એ દર વર્ષે ભોજન પ્રસાદી રાખે છે. સાથે સાથે કનાભાઈ સંઘાણી કોડીનારથી જે અહીંયા જુનાગઢ રહેવા આવ્યા છે એ દર વર્ષે ત્યાં ચોકી ત્યાં પોતાના ઘરે બધું ભોજન બનાવી અને ચોકી જેવી રીતે જલારામ બાપા બધાને બેસાડીને જમાડે છે એ જ પ્રમાણે ભોજન ત્યાં ચોકી મુકામે કનાભાઈ સંઘાણી, મીનુબેન સંઘાણી, એના પરિવાર લાલાભાઈ સંઘાણી, રવિભાઈ સંઘાણી આ બધા કરાવી રહ્યા છે. આજે અમે જુનાગઢ મુકામે પહોંચ્યા છે, બરાબર છે. આ પદયાત્રા છેલ્લા 25 વર્ષથી અવિરત ચાલુ છે. પહેલી પદયાત્રામાં પ્રફુલભાઈ ગુપ્તા, મુકેશભાઈ પૂજારા, ભરતભાઈ માનસતા, હું જિજ્ઞેશ માખેચા, અમે 7-8-10 જણાએ ત્યારે નક્કી કરી અમે પદયાત્રાની ખાલી એક ખુશીથી, કોઈની માનતાઓ નહોતી,
મારો જન્મદિવસ જોગાનો જોગ હતો ત્યારે 20/12/2000ની સાલમાં અમે પદયાત્રાની શરૂઆત કરી હતી વીરપુર, કોડીનારથી વીરપુર સુધી. પહેલો રૂટ અમે કોડીનારથી લઈ અને વેરાવળ પહેલો નાઇટ વોલ્ટ કર્યો, બીજો કેશોદ કર્યો, જુનાગઢ કર્યો ત્રીજો નાઇટ વોલ્ટ, અને ચોથો નાઇટ વોલ્ટ અમે જેતપુર કરેલો અને અમે વીરપુર પહોંચેલા. ખાસ તો હેતુ એ હતો કે જેની કોઈ માનતાઓ રહી છે એ એકલા 2 જણા હોય તો એકલા યાત્રા પૂરી કરી શકતા નથી. એટલે સાથોસાથ બધાના જે આસ્થાનું પ્રતીક છે વીરપુર જલારામ બાપા, એની માનતાઓ હોય છે એ પૂરી કરવા માટે થઈને અમે પદયાત્રાની શરૂઆત કરી હતી. આજે એ પ્રવાહ ખૂબ આગળ વધી ગયો છે. આજે અવિરત 25 વર્ષથી આ યાત્રા ચાલુ છે અને એમાં અમારા પ્રફુલભાઈ ભુટ્ટા છે એ આવે છે અત્યારે. એ છેલ્લા 25 વર્ષથી એ દર પદયાત્રામાં એ ચાલીને જાય જ છે. ને એ સિવાય કોડીનારનું લોહાણા મહાજન, કોડીનારનો યુવાનો બધા જ્યાં જ્યાં પદયાત્રાનો નાઇટ વોલ્ટ છે, જ્યાં જ્યાં જમણવારની વ્યવસ્થા છે, એમાં બધો પૂરતો સહયોગ કોડીનાર લોહાણા મહાજન કરે છે, કોડીનારના યુવાનો કરે છે. દરેક નાઇટ વોલ્ટે બધા ભેગા રહીએ છીએ. એને કોઈ પણ જાતની કંઈ પણ તકલીફ ન પડે એનું પૂરું ધ્યાન રાખવામાં આવે છે. અત્યારે વેરાવળ, તાલાડા, અત્યારે જે રૂટ ચાલુ છે અત્યારે તાલાડા, મેંદરડા, જુનાગઢ અને આવી રીતે ચાલુ છે. તાલાડા લોહાણા મહાજન ખૂબ આગતા વખતા ભર્યું સ્વાગત કરે છે અમારું. ગઈકાલે અમારી યાત્રા મેંદરડા પહોંચી હતી, ત્યાં બેડવાજા સાથે અમારું સ્વાગત કરેલું હતું અને ખૂબ પદયાત્રીઓનું ખૂબ સારી રીતે સ્વાગત કર્યું. અને છેલ્લા ઘણા સમયથી અમે યાત્રા ચાલુ કર્યું એટલા સમયથી અહીંયા પ્રવીણભાઈ અને ભાઈ જુનાગઢ લોહાણા મહાજન પ્રવીણભાઈ રૂપારેલ એ બધાને અત્યારે પ્રસાદી રૂપે ભોજન બધાને અત્યારે એટલા વર્ષથી સેવા આપે છે. એમનો ખૂબ ખૂબ આભાર. દરેક મહાજનોનો ખૂબ ખૂબ આભાર છે. સાથોસાથ વિજયભાઈ ખખર અને કનાભાઈ દર વર્ષે જ્યારે અમારી પદયાત્રા નીકળે છે ત્યારે ચોકી સોરઠ અમારો નાઇટ વોલ્ટ હોય છે. ત્યાં છેલ્લા એટલા 25 વર્ષથી કનાભાઈ ત્યાં રાત્રે પ્રસાદી રૂપે ભોજન આપે છે બધાને, અને બધાની એટલી જ સેવા પૂરી કરે છે. લોકો સિંહ દર્શન માટે દૂર દૂરથી સાસણ જતા હોય છે, પરંતુ જુનાગઢ અને આસપાસના વિસ્તારમાં રાત પડે અને સિંહના દર્શન થઈ જાય છે. જ્યાં આવી જ એક વાત છે, વન્ય પ્રાણીઓ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આવતા હોવાની સોરઠ માટે આ ઘટના નવી નથી. ગીર જંગલ જાણે સિંહો માટે ટૂંકું પડતું હોય તેમ વારંવાર વનરાજો શહેરી વિસ્તારમાં લટાર મારવા આવી પહોંચે છે. 2 દિવસ પહેલા બિલખામાં એક સાથે 6 સાવજોનું ટોળું બિલખા ગામ. સમાચારના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. પૂરા રાજકીય સન્માન સાથે પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહને અંજલિ આપતા દેશવાસીઓ. અંતિમ સંસ્કારમાં પીએમ મોદી સહિત ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જોડાયા. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. વિવિધ વોર્ડમાં ફરીને દર્દીના ખબર અંતર પૂછ્યા તેમજ આરોગ્યલક્ષી સુવિધા અંગે જાણકારી મેળવી. સિવિલ હોસ્પિટલમાં લોહીની અછત, કુદરતી કે કૃત્રિમ, થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહી માટે 7 થી 8 કલાક સુધી રાહ જોવી પડે છે. બહારથી આવેલા દર્દીના સગા સંબંધીઓએ સત્તાધીશોની બેદરકારી ગણાવી. અને બિલખાની શેરીમાં સિંહના આટાફેરાથી ગ્રામજનોમાં ભય. 3 ગાય વાછરડા સહિત 7 પશુઓનું મારણ કરતા વન વિભાગ થયું દોડતું. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. અમને રજા આપશો. નમસ્કાર.